टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ સુરતમાં પણ મોક ડ્રીલને લઈને મહત્વની બેઠક, ધારાસભ્યો, સાંસદ સહિત ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ। શહેરમાં 4 સ્થળો પર રેસ્ક્યુ અને સર્ચ સહિતની મોક ડ્રીલ યોજાશે। સાંજે 4 કલાકથી મોક ડ્રીલ શરૂ કરવામાં આવશે। 51 સ્થળો અને તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો એક સાથે સાયરન વગાડવામાં આવશે। આ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝની સિક્યુરિટી સહિતનો સ્ટાફ પણ આ મોક ડ્રીલમાં જોડાવાનો છે। 7:30 થી 8 કલાકે બ્લેકઆઉટ મોક ડ્રીલનું આયોજન થશે। શહેરીજનો પોતાના ઘરોની લાઇટ બંધ કરવા માટે અપીલ, ઓપરેશન અભ્યાસને સહકાર આપવા તંત્રની અપીલ। સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈપણ ચુનૌતીને, કોઈપણ પડકારને મળવા માટે। આ માત્ર સરકારી કાર્યક્રમ છે, જે યોજના છે એના એક ભાગરૂપ છે। એટલે સૌ નાગરિકોને મારી વિનંતી છે કે જ્યારે સાયરન વાગે ત્યારે અને સાંજ રાત્રે બ્રેકઆઉટ હોય 7:30 થી 8 તે દરમિયાનમાં કોઈપણ પ્રકારનું પેનિક કરવું નહીં અને કોઈપણ પ્રકારની અફવાઓથી મિસગાઈડ થવું નહીં। આ દરિયા વિસ્તાર જેટલા બી અમારા પૂરા વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, જો સુરતમાં નામ આપણે શેર નહીં કરી શકીએ, પરંતુ આપને ખબર છે કે ઘણી બધી અમારી ઇન્ડસ્ટ્રીઝ દરિયાકાંઠે આવે છે। ત્યાં પૂરી અમે મરીન પોલીસથી લઈને સમગ્ર જો બીજી પોલીસને જ્યાં જ્યાં જરૂરત છે ત્યાં અમે લોકો પૂરી વ્યવસ્થા કરી છે। સાથોસાથ આ બધા ઇન્ડસ્ટ્રીઝ જેટલા છે એના બી એક ઇન્ટરનલ સિક્યુરિટીના સિસ્ટમ હોય છે, એના ગઈકાલથી એના સાથે જો એક્ટિવેટ કરવામાં આવેલા છે। આ લોકોનો ટીમ હોય, એન્ટી ડ્રોન વગેરે જો બી ઓપરેશન કરવાનો હોય, તમામ ચીજો પ્લેસમાં કરવામાં આવેલી છે। આજે સાંજે જે રીતે આખા ભારતની અંદર જે મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરત શહેરની અંદર અલગ અલગ જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તેની અંદર પણ જે મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે જે હાઈ લેવલની જે બેઠકનું જે આયોજન કર્યું છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરની આગેવાનીની હેઠળ જે છે મોક ડ્રીલનું જે આયોજન કર્યું છે તેના આ લઈને એક મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે સુરત શહેરના તમામ ધારાસભ્યો, મંત્રીઓ જે છે, મેયર છે, જે ડેપ્યુટી મેયર છે, તમામ જે સ્ટેન્ડિંગ ચેરમેન છે, જે ડેપ્યુટી કલેક્ટર છે, તમામ જે મામલતદાર છે, તમામ લોકોની સાથે જે એક મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના જે પદાધિકારીઓ છે તે પણ અત્યારે હાજર જોવા મળી રહ્યા છે। શહેર પ્રમુખ સહિતના તમામ લોકો જે હોદ્દેદારો છે તે અત્યારે આ મિટિંગની અંદર હાજર છે। મહત્વની વસ્તુ એ છે કે હજીરા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે અને જે રીતે જે પાકિસ્તાન ઉપર જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈને હાલમાં જે વાતાવરણ થોડું જે જોવા મળી રહ્યું છે, એટલે કે ફરીથી પાકિસ્તાન જે ગુજરાત ઉપર હુમલો કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે કલેક્ટર અને જે મેયર સાહેબ દ્વારા જે ચર્ચા કરવામાં આવી રહી છે, એટલે હજીરા ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તેને સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે પણ વધારી દેવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે જિલ્લા વિકાસ અધિકારી પણ આજે આ મિટિંગની અંદર હાજર છે। એટલે મહત્વની વસ્તુ એ છે સુરત ઇન્ડસ્ટ્રી વિસ્તાર હોવાના કારણે ત્યાં સુરક્ષા વ્યવસ્થા છે ત્યાં પણ વધારી દેવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કારણ કે જે રીતે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે રીતે કોઈ જે અનિચ્છનીય બનાવ ન બને, જે મોક ડ્રીલની અંદર કઈ રીતની નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની આવે, તમામ બાબતોને લઈને હાલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।